અમદાવાદ બધા કપડાં લેવા માટે તો આવ્યા, પણ હવે તમે દેખો કેવી રીતે બેસીને આવવું પડે છે. જય માતાજી મિત્રો, આજની સવાર આપણી રજવાડીની ચા પીવાથી શરૂ થાય છે અને પછી મેં ટ્વેટર બનીને બધાને ચા પીવડાવી દીધી. ના રાહી અને રૂહી દેખો ગાડીમાં, અને પછી આપણે નીકળી ગયા આગળ. તો ડાકોરનો બ્રિજ આવ્યો. ડાકોર વટાને તમને ગાયો ના મળે એવું બને, તો આગળ ગાયોનું બહુ ધણ હતું. અને પછી આપણને મળ્યા તંબાકુના ખેતર. તો તમાકુ ખાવું હોય તો આ ખેતરમાં તમે આવીને તંબાકુ ખાઈ શકો. અને પછી આપણે આવી ગયા નેશનલ એક્સપ્રેસ વે 1 ઉપર. જોવો વડોદરા અમદાવાદનો લુપ્ત ઉઠાવો રોડ કેટલો મસ્ત છે, પણ આપણે તો ખેડાવાળા રોડ પર છીએ. અને અત્યારે પછી આપણે આવી ગયા ખાતરજ ચોકડી. ખાતરજ ચોકડીથી સીધા વળી ગયા આપણે અમદાવાદ જવાનું. અમદાવાદ જતાં આગળ આવ્યું સિદ્ધિવિનાયક મંદિર, બહુ જ મસ્ત અને રૂઢિયું રડિયામણું. અને પછી ગયા આપણે હાથીજણ 4 રસ્તા રિંગ રોડ. તો ત્યાંથી આગળ નીકળીને ગયા આપણને ટ્રાફિક મળી ગયું છે. હવે અમદાવાદમાં તમે જોઈ શકો છો, અમદાવાદ એન્ટર થાવ ને ટ્રાફિક ના મળે એવું તો કદી બને પણ નહીં. અને પછી આપણે સીધા નીકળી ગયા કાંકરિયા રોડ પર. ને આગળ જતાં તો મને બહુ ટ્રાફિક મળી. જો આ બ્રિજ ઉપર સામેથી બી ગાડીઓ આવે છે અને નીકળવાનો ચાન્સ પણ નથી મળતો, એટલી ટ્રાફિક મળી. અને પછી દિવાલો પર મને ચિત્ર જોવા મળ્યા. ચિત્ર જોઈને મને એમ થયું કે હવે તો આ કાંકરિયા જ છે. તો પછી એમ થયું કે હા, આ તો કાંકરિયા જ છે. તો કાંકરિયા ચિત્રનો લુપ્ત ઉઠાવતા આગળ નીકળીને આપણા ડેસ્ટિનેશન પર પહોંચીને ગાડી પાર્ક કરી દીધી. ગાડી પાર્ક કરીને આપણે નીકળી ગયા આપણે જ્યાં કપડાં લેવા જવાનું હતું એ શોરૂમ પર. તો શોરૂમ પર આવી ગયા ને આપણા કલેક્શન નીકાળીને પછી મેં અને રૂહી ફરવા નીકળી ગયા. સારંગપુર દરવાજો દેખો કેટલો મસ્ત દેખાય છે ને, ત્યાંથી અમે નીકળી ગયા શર્ટ લેવા માટે. શર્ટનું કલેક્શન આપણે નીકાળીને પછી આવી ગયા સીધા આપણે ગાડીમાં નીકળી ગયા આપણે શાહીબાગ જવા માટે. શાહીબાગ જવામાં પણ બહુ ટ્રાફિક જોવા મળી. અને ટ્રાફિક પાર કરીને આગળ જતાં તો મળી ગયા આપણું સ્વાગત થઈ ગયું. સર્કલ જો નમસ્કાર કરે છે આપણને. અને પછી રાત્રે નીકળી ગયા ગોધરા જવા માટે. તો ગોધરા આવતા બી ટ્રાફિક ફૂલ મળીને 10:30 વાગે 10:20 તમે જોઈ શકો છો આપણે શિમલાનો નજારો કેવો છે, સુમસામ થઈ ગયું છે. અને ફાઇનલી આપણે પછી ઘરે પહોંચતા કમ્પ્લીટ કેટલા વાગે ગયા છે? રાતના 10:30. તો 10:30 વાગે આપણે ઘરે આવી ગયા છે. અને આ વ્લોગને અહીંયા એન્ડ કરી દે. આ છે મિની વ્લોગ. તો ગમ્યો હોય તો લાઇક, શેર અને ફોલો જરૂર કરજો.